સિંહ અને તમે જોઈ જો જોયા પછી પાછા તમે અહીંયા આવી જાઓ પછી તમે 20 વર્ષ સુધી ગીરમાં ન આવો અને 20 વર્ષે તમે ગીરમાં ફરવા માટે આવો બધાય ઠેકાણા ભૂલાઈ ગયા હોય પણ ઈ સ્થળ આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય ભલા માણસ જેની મુલાકાત નો ભૂલાય જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત દાદ બાપુ ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત તમે યુવાન ધન છો યુવાનો છો તો એટલું યાદ રાખજો કે આપણી આજુબાજુમાં કોઈની બેન દીકરી નીકળી હોય ને એને ફિલિંગ થવી જોઈએ કે મારો માડી જાયો વીર ઊભો છે અહીંયા મારે ડર ન હોય અહીંયા મારે બીક ન હોય બાકી તો કેટલાય રોલા પાડવા રખડે છે હા એનાથી સેટા જ રહેજો તમને તમારું કુળનું ભાન નહીં રહેવા દે એવા પણ ઘણા રખડે છે હા એમને નીકળી પડ્યા છો એની વાત નથી એની શું નોંધ કરવાની હોય જેને જીવન જીવા છે એની જગતના ચોકમાં નોંધ થાય છે ઓલી નહીં જૂની એક સરસ વાત છે આપ જીવનમાં ઉતારવા જેવી છે યુવાનોને જૂના જમાનામાં એક માણસે એક સાધુની પાસેથી ભાષાઓ શીખી પશુ પક્ષીની ભાષાઓ શીખી ગયો અને સાધુની ખૂબ સેવા કરીને પછી એને આશીર્વાદ આપ્યા ને એને શીખાડ્યું ભાષાઓ હોય છે બધાની આપણા ઋષિમુનિઓ સાંભળતા અમુક પશુ પક્ષીની ભાષાઓ એ ભાષા શીખી ગયો ઘરે આવ્યો અને પછી એને ખબર પડી ગઈ હવે પશુ બોલે પક્ષી બોલે એને બધી ખબર પડી જાય એમાં એક દી રાત્રે બે બિલાડીઓ વાતો કરતી હતી એ કે આપણા ગરધણીની જે ભેંસું આ સારી બે ભેંસું રહી ને હમણાં મરી જવાની છે તો ઓલા ભેંસું વેચી નાખી કારણ કે ખબર પડી ગઈ કે આ મરી જાય વેચી નાખી પછી થોડાક દી પછી પાસે કૂતર્યા બે વાતો કરતા હતા એ કે આપણા ગરધણીની હારામાં હારી ઘોડી છે ને હમણાં મરી જવાની છે એને ઘોડી વેચી નાખી એમ 2-5 વસ્તુ એવી વાતો પશુને સાંભળી ગયા પશુ પક્ષીને બધું વેચતો જાય એમાં એક દી બે બકરીઓ વાતો કરતી હતી એ કે આપણો ગરધણી નહીં કે હા એ કે 15 દી મરી જવાનો અન પીડા ઉપડી હવે ક્યાં જાઉં સાધુની પાસે પૂગી ગયો સીધો કે બાપુ બચાવી લ્યો કે કાં એ કે મારી બકરીઓ વાતો કરતી હતી જે પેલા થયું બધું થયું જ છે મેં વેચી નાખ્યા પણ ત્યાં મરી ગયા તો કે બકરીઓ વાતો કરતી હતી 15 દીમાં હું મરી જઈશ તો બાપુએ શું કીધું ખબર બેચ દો બહુ મોટી વાત છે સમજાય તો એ કે બેચ દો કે अपने आपको कैसे बेच दूं મારી જાતને કેમ હું વેચી હગું કે તે ખુમારી વેચી નાખી ખાનદાની વેચી નાખી માણસતા વેચી નાખી માનવતા વેચી નાખી વેચવામાં શું બાકી રહ્યું છે હે બધું વેચી નાખ્યું છે તો હવે તારે શું વેચવામાં બાકી રહ્યું છે એની વાતો નથી પણ જીવન જીવ્યા છે એની વાતો જગતના ચોકમાં રહે છે એટલા માટે જાળા તળા ફેલી આગ તોડતા તો હુદાવાળા માહે પાળા સરિતા દૂર મહાલ પાણી વાળા ખડકારા એક ધારામાં झोपड़ी के भागनाथ जाग जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के मैं दिवाली मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे
ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામનું આ ગીત આવ્યું એટલે યાદી થઈ. આપણો ભારત વર્ષ દરેક જ્ઞાતિથી રૂડો છે. હું કાયમ બોલ્યો છું, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એક મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે. એ વાત હકીકત છે. જ્ઞાતિવાદની વાત સાહિત્યકાર તરીકે કોઈ દી ન કરાય અને હું તો કરું જ નહીં, બધાને એક કરવાની વાત કરું છું. હા, પણ એક વાત કહી દઉં અહીંયાથી કે ભારતમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું, અહીંયા હું ડાયટો છે. એ વાત તો હકીકત છે કે નહીં? હા, એક ઝટકામાં ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે. પણ ઘણા વર્ષો પહેલા શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટમાં રોકવામાં આવ્યો, તેથી અહીંયાનો એક એ વખતનો મંત્રી ઊંચો થઈ થઈને એમ કહેતો હતો કે ये हिंदुस्तान का अस्तित्व जोखम में है. ઓલાને રોક્યો એટલે એ મને વાંધો નથી, પણ એવી જ રીતે ડોક્ટર અબ્દુલ કલામને એ વખતે દિલ્હીના એરપોર્ટમાં રોક્યો તો તેદી કાંઈ નહોતો બોલ્યો. એટલે પીડા છે ને અહીંયા રાયડું નાખીને બોલવું પડે છે. બાકી આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે? અમે ભગતસિંહની વાત કરી છે તો અશફાકુલ્લા ખાનની પણ વાત કરી છે. અમે કાદુ મકરાણીના રાહડા ગાયા, જોગીદાસ ખુમાણના ગાયા છે. જે